જુઓ મિત્રો, આ સવારનું તોરણ કેટલા વાગ્યાનું બોલતી હતી ખબર? સવારે બોધ્યું હતું તો એ મેળ ના પડ્યો. અત્યારે હાલ બોધ્યું 1:30 વાગ્યાની મૂર્તિ હતી, 2 વાગ્યા તો એ નક્કી નહીં ગમે ત્યારે પડ્યું. આજે નક્કી જ કર્યું હતું કે તોરણ બોધવું એટલે બોધવું જ છે, ભલે પડી જતું. જેટલી વાર પડી જાય ને એટલી વાર ફરી બોધવાની હાર નાખી બોંધીને લગી જ મૂકી. સવારે 2 વાર 3 વાર બોધ્યું તો એ પડી જતું હતું, અત્યારે બોધ્યું તો એ પડી જતું હતું. આ જુઓ, હજી તો ઠેકાણું નહીં, ગમે તે ગમે ત્યારે પડી જાય એમ શું કહો. હાર ના જ મળી વાસ તો બોધવું જ છે, ગમે તે થાય બોધીને જ સવારે 4 વાર બોધ્યું પડી. અત્યારે કેટલું કર્યું, કંટાળી નહીં ને. અહીંયા આ બધું જે લગાવ્યું છે ને, કણ ફેરીકીક લગાવી, સ્પેશિયલ ફેરીકીક મંગાવ્યું કોઈને. જો આવી ફેરીકીક ચોંટાડવાનું આવે ને એના, પણ લગાવવું એટલે લગાવવું જ તોરણ. કેવું લાગે છે જોઈ લો, સન મસ્ત ચકાચક. મને તોરણનો બહુ શોખ, પણ મિસ્ત્રીએ હું કેવા ભરાયા છે ને તો તોરણમાં કશું આવતું જ નહીં. એટલે મેં કીધું ને હું મારી રીતે ટ્રાય કરું. કશું વાંધો નહીં, નીચે પડી જશે તો ફરી આપણે કરી દઈશું, કોઈ વાંધો નહીં. તોરણ ફરી લગાવી દેવાનું. તો ચલો મિત્રો, વિડીયો ગમો તો લાઈક સબસ્ક્રાઈબર કરજો. કોને આજે બધા નવા દિવસના 50 વર્ષના તોરણ બનાવ્યા, તોરણ બોધ્યા, કમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય. વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબર કરજો. થેન્ક યુ.